મહાદેવર મિત્રો કેમ છો બધા? મજામાં જશો? તો આજે હું નીકળી ગઈ છું મોગલમાનું દર્શન કરવા માટે, પણ કઈ જગ્યાએ છે હવે અંદાજ નથી. ગૂગલ મેપમાં જોયું, હવે જોઈએ ગોતી. તો રસ્તામાં તો બહુ જ પવન આવતો હતો, તો મેં તો ચશ્મા કાઢી નાખ્યા, મારા ચશ્મા ઉડી જતા હતા. તો આગળ હવે અમે રણજીત સાગરવાળો રોડ લઈ લીધો છે અને ત્યાંથી કંઈક 25-30 કિલોમીટર જેવું થાય છે મોગલમાનું મંદિર. તો 15-20 મિનિટ પછી ફાઇનલી અમે પહોંચી ગયા મોગલમાના મંદિરે અને તમને પણ દર્શન કરાવી દઉં. તો બોલો જય માં મોગલ. તો ત્યાં તો મંદિરે તો મસ્ત મજાની નાનકડી પાડુડી હતી, તો મેં એને રમાડી લીધી. તો હવે તો અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો રસ્તામાં મેં છે ને એક ડુંગર ઉપર મંદિર જોયું, તો મેં મારી ફ્રેન્ડને કીધું કે એ સાઈડ લઈ લે. તો રસ્તામાં આવી ગયા ઘેટા બકરા, તો મેં એનો વિડીયો ઉતારી લીધો. તો આ ગામનું નામ છે ગલા. અહીંયા બહુ જ મસ્ત ખોડિયાલ માતાજીનું મંદિર છે. મેં તો આગેથી જ જોયું હતું, તો અમને તો રસ્તોય નહોતો ખબર, અમે પહેલી વાર આવ્યા હતા. તો મેં તો દર્શન કરી લીધા. મેં કીધું તમને બધાની દર્શન કરાવી લઉં. તો બોલો જય માં ખોડિયાર. તો ત્યાં તો મેં જોયા પાણા, તો મેં કીધું હાલો હું ગોઠવી દઉં. તો મેં તો 4 માળનો બંગલો કર્યો. મેં કીધું આપણે થઈ જાય કોઈક દિવસ બંગલા. અહીંયા છે ને નીચે તો એમ જ થાય કે આપણે મંદિરે નહીં ક્યાંક રિઝોર્ટમાં આવ્યો એવું ફીલ આવે. આમ બધે લીલોતરી મસ્ત ઝાડવા છે. તો ફાઇનલી 30-35 કિલોમીટર કાપીને હવે પહોંચી ગયા અમે જામનગર સિટીમાં. તો મેં કીધું તરસ લાગી છે તો હવે પી નાખી. પછી મેં લચ્છી અને આ આવી ગયું આપણું તળાવની પાર. તો ફાઇનલી થોડીક વાર પછી હું પહોંચી ગઈ મારા ગામમાં ધુવાઉં. તો બાય કહેજી, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.